હેલો ગાઈસ, પ્લીઝ માય ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો આજે હું તમારા માટે બનાવી રહી છું એકદમ દેશી સ્ટાઇલમાં એગ કરી. તો તમારે જાણવું હોય તો મારા વિડીયોમાં જુઓ. તો આપણે સૌપ્રથમ પહેલાં ડુંગળી, લસણ, મરચાં લઈ લીધા છે જુઓ. અને ત્યારબાદ ઈંડા બાફવા માટે પણ મૂકી દીધા છે, બોઇલ કરવા માટે. એ બોઇલ થઈ રહ્યા છે ત્યાં સુધી હું ડુંગળી, મરચાં, લસણ ચોપ કરી દઉં. તમે જોઈ રહ્યા છો મેં ચોપ કરી દીધું છે. મિત્રો, આ એકદમ દેશી સ્ટાઇલમાં છે. આના 3 વસ્તુ સિવાય તમને કશાની પણ જરૂર નહીં પડે. તો તમે ઘરે જલ્દી આસાનીથી બનાવી શકો છો. ત્યારબાદ એક કઢાઈમાં જીરું અને જરૂરિયાત પ્રમાણે તેલ લીધું છે. અમે ઘરમાં હું અને મારા હસબન્ડ જ છે, તેનાથી 2 માણસોને થઈ રહે એ પ્રમાણે જ મેં બનાવ્યું છે. તમે જેટલા ઘરમાં મેમ્બર્સ હોય તેવી રીતે બનાવી શકો છો. તો અહીંયા મેં 2 થી 3 સ્પૂન ઓઇલ લીધું છે અને જીરું ગરમ કરવા મૂકી દીધું છે. તો તમે જોઈ રહ્યા છો. હવે તેલ ગરમ થઈ ગયું છે, જીરું પણ થઈ ગયું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. તો ડુંગળી જેવી બધી જ એડ થઈ જાય તો એને શેકાવા દેવાની છે. એને એટલા ટાઈમ સુધી શેકાવા દેવાની છે જ્યાં સુધી એ થોડી બ્રાઉન ના થઈ જાય. કેમ કે કાચી હશે તો ઈંડા કરીમાં આપણને બિલકુલ પણ મજા નહીં આવે. તો તમે બરાબર શેકાવા દેજો ડુંગળીને. હું ગુજરાતની છું તેથી હું ગુજરાતી ભાષા બોલું છું. મને હિન્દી પણ ફાવે છે પણ થોડી એટલી બધી ફાવતી નથી. એટલે જો તમે ઈચ્છતા હોય કે હું રેસિપીના વિડીયો હિન્દીમાં બનાવું તો તમે મને કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે ડુંગળી લઈ લીધી છે. અત્યારે મીઠું કે કાંઈ પણ નાખવાની કંઈ જરૂર નથી. બરાબર શેકાઈ જાય ડુંગળી એટલે લસણ ઉમેરજો અને લસણ 1 મિનિટ જેવું. ત્યારબાદ એને શેકાવા દે 1 મિનિટ જેવું. બરાબર એ શેકાઈ જાય એટલે પછી એમાં ગ્રીન ચીલી, લીલા મરચાં એ પણ એડ કરી દેવાના છે. જુઓ, તમે ટેસ્ટ એકોર્ડિંગ નાખી શકો છો. મેં મીડિયમ સ્પાઇસી બનાવ્યું છે, તેનાથી મેં 2 કે 3 લીલા મરચાં લીધા હતા. તમે વધારે તીખું વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો વધારે એડ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે આ બોઇલ ઈંડા છે તો જ્યાં સુધી ડુંગળી, લસણ, મરચાં બધું શેકાઈ રહ્યું છે ત્યાં સુધી હું ઈંડાને કટ કરી દઈશ. જો હવે બધું જ બરાબર શેકાઈ ગયું છે. ડુંગળી પણ જો બ્રાઉન થઈ રહી છે સરસ મજાનું. જો કાચી ડુંગળી હશે તો ટેસ્ટમાં મજા નહીં આવે. એટલે શેકાઈ જાય ત્યારબાદ તેમાં હળદર, મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર, બસ ઘરમાં હોય એટલો જ મસાલો નાખવાનો છે. વધારે કાંઈ નાખવાની જરૂર નથી. આ એકદમ ઘરની સ્ટાઇલમાં જ છે. અને ટેસ્ટ અનુસાર મીઠું તમે જેટલું ઓછું ખાતા હોય તો ઓછું નાખો, મીડિયમ ખાતા હોય તો મીડિયમ નાખો. ને જે વધારે મેં જોયું છે અમુક લોકોને ઉપરથી પણ મીઠું નાખવાની આદત હોય છે, તો તમારે ટેસ્ટ એકોર્ડિંગ તમે બનાવી શકો છો. હવે આ થોડું શેકાઈ જાય, થોડું ઉપર તેલ દેખાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી શકો છો તમે. જો મેં ઈંડા કટ કરી દીધા છે.
હવે આપણે એમાં ઈંડા એડ કરી દઈશું અને હવે તેને મિક્સ કરી લઈશું. હવે બરાબર મિક્સ થઈ જાય, બધા મસાલા ઈંડામાં મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કર્યું છે મેં. હવે એને 5 મિનિટ સુધી આવું થવા દો ધીમા ગેસ પર, અને પછી તમે એના ઉપર ધાણા નાખવા તો નાખી શકો છો અને ગેસ બંધ કરી દો છો. ત્યારબાદ મેં એક બાઉલમાં લોટ લીધો છે ઘઉંનો. હવે તેમાં હું મીઠું એડ કરું છું ટેસ્ટ એકોર્ડિંગ. અમુક લોકો મીઠા વગરની પણ રોટલી ખાય છે, અમે મીઠાવાળી ખાઈએ છીએ. ત્યારબાદ તેમાં ઓઇલ 2-3 જેટલું મોવણ સારું હોય એટલી રોટલી સોફ્ટ થાય તેના માટે 2-3 પરી તેલ નાખ્યું છે. હવે મેં લોટ બાંધી દીધો છે. હવે આપણે તેના પેડા બનાવી લઈશું. આ લોટને તમે 5-10 મિનિટ રહેવા દો તો સારું. ત્યારબાદ પેડા બનાવી દીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરીને રોટલી બનાવી દઈશું. લોહી તપી રહી છે, હું લોટ લઈને રોટલી બનાવું છું. હું એક હાથે મિત્રો વિડીયો બનાવી રહી છું અને એક હાથે રસોઈ બનાવી રહી છું. એટલા માટે કોઈ ભૂલચૂક થઈ હોય તો ઇગ્નોર કરજો. બાકી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બની હતી, મારા હસબન્ડને પણ ખૂબ જ ભાવી હતી. તો તમે પણ ઘરે આ બનાવી શકો છો. હવે મેં રોટલી પર આપણું ઘી એડ કરી દીધું. ઘીવાળી રોટલી બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે, તેથી 1 ચમચી ભરીને ઘી નાખી જ દેવાનું રોટલીમાં. અને હવે અમે લાસ્ટ રોટલી મારા હસબન્ડ આવ્યા તો મેં કીધું તમે વિડીયો ઉતારો ને હું રોટલી બનાવું, પણ મિત્રો મારી બધી જ રોટલી ફૂલી, પણ આ વિડીયોવાળી રોટલી ફૂલી જ નહીં. બોલો શું કરવાનું. બાકી મારી રોટલી ફૂલે છે બરાબર. તો આપણું લંચ રેડી થઈ ગયું છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. બાય બાય મિત્રો.